ખાસ તો સૌપ્રથમ તો આજનું આ જે મોરબી મુકામે કલેક્ટર કચેરી ખાતે જે ઓપન હાઉસનું આયોજન કરવામાં આવ્યું હતું, કલેક્ટરશ્રી અને જિલ્લાના વહીવટીતંત્ર, કમિશનરશ્રી અને ડીડીઓશ્રી અને એમની આખી ટીમે ખૂબ સરસ મજાનો ઓપન હાઉસનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એ કાર્યક્રમમાં મોરબીના વિવિધ ઇન્ડસ્ટ્રીના, ટ્રાન્સપોર્ટ સહિત ઇન્ડસ્ટ્રીઝના વિવિધ વિષયો ઉપર ચર્ચા કરવામાં આવી, ચિંતન કરવામાં આવ્યું અને એ ચિંતન કરીને સરકાર અને વહીવટીતંત્ર જે કંઈ તકલીફો છે અથવા વધુ વિકાસની લોકોની જરૂરિયાતો છે, એ જરૂરિયાતોના સંદર્ભમાં, એમની લાગણીના સંદર્ભમાં વધુ સારું કરીને મોરબીનો સાર્વત્રિક વિકાસ કઈ રીતે થઈ શકે, ખાસ કરીને આર્થિક પરિપ્રેક્ષ્યમાં, એના વિશે ખૂબ સરસ મજાનું ચિંતન પણ કરવામાં આવ્યા, વિવિધ સૂચનો પણ મંગાવવામાં આવ્યા અને એ આવેલા જે કંઈ સૂચનો, વિવિધ લગભગ 36 જેટલા સૂચનો આવ્યા હતા, એ સૂચનો ઉપર ખૂબ ડિટેલમાં ચર્ચા કરવામાં આવી. એના નિરાકરણની દિશામાં પણ જેને કહેવાય ને કે ચર્ચા વિચારણા કરીને જે લેવલે પ્રશ્નો હશે એ પ્રશ્નોને એ લેવલે સોલ્યુશન કરીને આવતા દિવસોમાં તંત્ર અને ઉદ્યોગ સાહસિકો વધુ સારા વિશ્વાસભર્યા વાતાવરણમાં કરીને મોરબીનો વિકાસ થાય એ દિશામાં આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી. ને જીઆઈડીસીની લગતા હતા, કેટલાક રસ્તાને લગતા હતા, કેટલાક વ્યક્તિગત એકાદ વિષયમાં હતા, સિરામિકને લગતા હતા, બંદર જેટીના વિકાસને લગતા હતા. ઓવરઓલ મોરબીના સાર્વત્રિક વિકાસ માટે ઉદ્યોગકારો દ્વારા પણ ખૂબ સરસ મજાના સૂચનો આપવામાં આવ્યા અને વહીવટીતંત્રે પણ ખૂબ જ ઉદારતાપૂર્વક અને લાગણીસભર રીતે પ્રશ્નોને સમજીને એને નિરાકરણ કરવાની દિશામાં જે રીતે એક પોતાનો અભિગમ દાખવ્યો છે, હું માનું છું કે લોકશાહીની પરંપરા માટે આ ખૂબ ઉમદા બાબત છે અને આ પ્રકારની બાબતો વહીવટીતંત્ર અને લોકો વચ્ચે એક જે વિશ્વાસનું જે સેતુ બનાવે છે, એ સેતુના માધ્યમથી જ દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે રીતે કહે છે ને એમની જે કંઈ વિચારશીલ છે, એ વિચારને આવા પ્રકારના કામોથી વધુ વેગ મળે છે, બળ મળશે અને એ જ બાબત આવતા દિવસોમાં વિકાસનું કેન્દ્ર બની રહેશે. પણ ચર્ચા કરવામાં આવી અને જે કંઈ માન્ય કલેક્ટરશ્રી અને માન્ય પ્રભારી સચિવના માધ્યમથી સ્ટેટ લેવલે અને નેશનલ લેવલે જે કંઈ એના સોલ્યુશન કરવાની દિશામાં પ્રયત્નો કરવા જોઈએ, એ પ્રયત્નોની એમણે ખૂબ સક્રિયતાપૂર્વક જવાબદારી સ્વીકારેલ છે. ચોક્કસપણે સમયાંતરે આવા પ્રકારનું ઓપન હાઉસનું આયોજન થશે. વહીવટીતંત્રે ખૂબ ઇનિશિયેટિવ લીધું છે અને ખૂબ નિષ્ઠાપૂર્વક અને ખૂબ સારી રીતે અને સકારાત્મક રીતે આખી વિષયને લઈને જે રીતે ઓપન આયોજન કર્યું છે, આ તબક્કાવાર વિભાગ વાઇઝ આ પ્રકારના આયોજનો આવતા દિવસોમાં કરીને જે કંઈ ઉદ્યોગોના વિકાસ માટેના જે કંઈ સરકારની નીતિ રીતિ છે, એ નીતિ રીતિ પ્રમાણે આગળ ચાલીને પ્રયત્ન થશે. આજરોજ જ્યારે આપણા મોરબીના પ્રભારી મંત્રી શ્રી ત્રિકમભાઈ ચાંગા અહીંયા પધારેલ અને મોરબી ઉદ્યોગકારો સાથે ઓપન હાઉસ મિટિંગ કરેલ, એ મિટિંગ ખરેખર બહુ સારી રહી. આ મિટિંગની અંદર દરેક ઉદ્યોગકારોના અલગ અલગ પ્રશ્નોના જે કાંઈ હતા રજૂઆતો, બધી રજૂઆતો કરવામાં આવી. સિરામિક ઉદ્યોગના જે ખાસ કરીને જે પ્રશ્ન હતા જંત્રી દરને લઈને, જે અમે ગઈકાલે સીએમ સાહેબને પણ રજૂઆત કરી હતી, એ સેમ પ્રશ્ન પાછા અમે આપણા પ્રભારી મંત્રીશ્રીને પણ રજૂઆત કરેલ. અન્ય બીજા જે પ્રશ્નો હતા કે સિરામિક ઇન્ડસ્ટ્રીની અંદર જે અત્યારે હાલમાં મજૂરો જે કામ કરે છે કે ઇન્ડસ્ટ્રીની અંદર જે પાણીનો જે વપરાશ થાય છે, પાણી માટેની સપ્લાય કરવા માટેના પ્રશ્નો હતા. બીજા એ સિવાયના નાના મોટા ઉદ્યોગોને લગતા કોઈ પ્રશ્નો હતા કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતા જે કંઈ પ્રશ્નો હતા, એ બધાની આ તકે રજૂઆત કરવામાં આવી અને રજૂઆતને ધ્યાનમાં લઈ અને આગળની રિવ્યૂ મિટિંગ કરશે એવું અમને આશ્વાસન આપવામાં આવ્યું અને રજૂઆત મિટિંગ કરશે એવી ખાતરી આપવામાં આવી.